આણંદ જિલ્લા ભાજપના જુદા જુદા મંડળ અને શહેરના પ્રમુખ નિમાયા. આણંદ શહેર ભાજપ પ્રમુખનો તાજ હરેકૃષ્ણ પટેલ HKના શિરે આવ્યો. સમાચાર વિગતે જોઈએ. આજરોજ 26 ડિસેમ્બર સવારે 10 કલાકે મળતી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા તાજેતરમાં બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. જેના આધારે આણંદ જિલ્લાના મંડળના પ્રમુખ તરીકેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ખંભાત તાલુકાના પ્રમુખ તરીકે સાગર રમેશભાઈ પટેલ, ખંભાત શહેર પ્રમુખ તરીકે તપન શિરીષભાઈ શુકલ, પેટલાદ શહેર પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર કુમાર સુરેશભાઈ પટેલ, પેટલાદ તાલુકાના તરીકે રાજેશભાઈ મગનભાઈ રાઠોડ, બોરિયાવી શહેર પ્રમુખ તરીકે નરેશભાઈ શંકરભાઈ રાઠોડ, બોરસદ તાલુકા પ્રમુખ તરીકે વિક્રમ રાવજીભાઈ સોલંકી, બોરસદ શહેર પ્રમુખ તરીકે નીલકંઠ કુમાર અશોકભાઈ પટેલ, કરમસદ શહેર પ્રમુખ મુકેશભાઈ પટેલ, તારાપુર તાલુકાના પ્રમુખ તરીકે મહાવીરસિંહ કરણસિંહ ગોહિલ, સોજિત્રા તાલુકા પ્રમુખ તરીકે બળદેવસિંહ પરમાર, સોજિત્રા શહેર પ્રમુખ તરીકે રાકેશ સુરેશભાઈ બારોટ, વિધાનસભા શહેર પ્રમુખ તરીકે ચિરાગભાઈ દિનેશભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા પ્રમુખ તરીકે સુભાષભાઈ રૈજીભાઈ પરમાર, પ્રમુખ તરીકે હાર્દિકભાઈ પ્રકાશભાઈ પટેલ, આકલાવ તાલુકા પ્રમુખ તરીકે ગણપતભાઈ બૈલાલભાઈ પઢિયાર, ઓડ શહેર પ્રમુખ તરીકે હિરેનભાઈ બૈલાલભાઈ પટેલ અને આણંદ શહેર પ્રમુખ તરીકે હરેકૃષ્ણ વિઠ્ઠલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સંગઠનના તમામ સંરચનાને અનુરૂપ ચૂંટાયેલા આણંદ જિલ્લાના વિવિધ મંડળોના પ્રમુખોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા.